વિરામ બાદ સ્વાગત છે। તો આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ભવ્ય રોડ શો જઈ રહ્યો છે, યોજાવા જઈ રહ્યો છે। થોડી વારમાં અમદાવાદના સાણંદમાં ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। લોકો પહોંચી રહ્યા છે દુલ્હનની જેમ, જેને ગાંધીનગર શણગારવામાં આવ્યું છે। સાણંદમાં એપીએમસી સર્કલથી નળ સરોવર ચોક સુધી શણગારવામાં આવ્યું છે। લોકોમાં ઉત્સાહ છે। ભાજપના કાર્યકરો પહોંચી ચૂક્યા છે। ગાંધીનગરના કલોલમાં પણ ભવ્ય રોડ શોનું જે રીતે આયોજન કરવામાં આવ્યું છે, કલોલમાં જેપી ગેટથી ટાવર ચોક સુધી ભવ્ય રોડ શોની તૈયારીઓ કરવામાં આવી છે। અલગ અલગ થીમમાં તૈયારીઓ કરવામાં આવી છે। લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ભગવા રંગથી પૂરું શણગારવામાં આવ્યું છે। બપોરે 4 કલાકે સરદાર પટેલ ચોકથી કેકે નગરમાં રોડ શોનું જે રીતે આયોજન કરવામાં આવ્યું છે, તો ત્યાં પણ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે। ભરપૂર તૈયારીઓ થઈ રહી છે। તો વાડીનાથ ચોકથી વધુ વિગતો લઈને જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા અર્પણ। જી અર્પણ, કેવો માહોલ જોવા મળી રહ્યો છે ભવ્ય રોડ શો ને લઈને? બંસી, બસ ગણતરીની ક્ષણો જ રહી છે કે જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભાના જે ઉમેદવાર છે ભાજપ માટેના અમિત શાહ, તેમનું અહીંયા આગમન થાય તે પૂર્વે સૌ કોઈ જેટલા પણ ભાજપના કાર્યકર્તા, નેતાઓ, આગેવાનો, ટેકેદારો ઉપસ્થિત થયા છે, તેમને બસ ઇંતજારી છે અમિત શાહનું આગમન થાય, કારણ કે તેઓ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે। અને તૈયારીઓની વાત કરીએ તો ચારે તરફ ફક્ત ને ફક્ત ભાજપનો જે કેસરિયા રંગ છે તે પ્રસ્થાપિત થઈ રહ્યો છે। ખેસ હોય, માથે સાફા હોય, ભાજપના ઝંડા હોય કે પછી કોઈ પણ અન્ય ચૂંટણી મટીરિયલ હોય, જ્યાં જુઓ ત્યાં ભાજપનો પ્રચાર કરતા જે વિવિધ પોસ્ટર, બેનર છે તે છે। એટલે રાહ જોવાઈ રહી છે કે અમિત શાહનું આગમન ક્યારે થાય। તે બાદ જે એપીએમસી માર્કેટ છે સાણંદનું, ગાંધીનગર લોકસભા બેઠક અંતર્ગત આવતી આ સાણંદ વિધાનસભા છે, એટલે પ્રથમ આખા દિવસના રોડ શોની શરૂઆત સાણંદ વિધાનસભાથી થશે। લગભગ 1.5 થી 2 કિલોમીટરનો આખો જે રૂટ છે સાણંદ વિધાનસભા, સાણંદ એપીએમસીથી લઈને જે નળ સરોવર ચોકડી છે મુખ્ય હાઈવે ઉપર, ત્યાં સુધીનો આ રોડ શો છે। એટલે બસ રાહ જોવાઈ રહી છે કે અમિત શાહનું તેમના રથમાં આગમન થાય। માહિતી મળી રહી છે અને દ્રશ્યો જોવાઈ રહ્યા છે, તે દરમિયાન અમિત શાહનો જે કોન્વોય છે તે રથની પાછળની તરફ આવી ચૂક્યો છે। એટલે કોઈ પણ ક્ષણે તેઓ પોતાના બખ્તરબંધ વાહનમાંથી ઉતરી અને તેમનું જે વિશેષ રથ તૈયાર કરવામાં આવ્યો છે તેના ઉપર સવાર થશે અને તે સાથે જ રોડ શોની શરૂઆત થશે। સાણંદ વિધાનસભાનો જે રોડ શો પૂર્ણ થાય તે બાદ ગાંધીનગર જિલ્લાની જે કલોલ વિધાનસભા બેઠક છે કે જે ગાંધીનગર લોકસભા બેઠક અંતર્ગત આવે છે, ત્યાં રોડ શોની શરૂઆત થશે। તે બાદ બપોરે અમદાવાદની સાબરમતી વિધાનસભા, તે બાદ ઘાટલોડિયા અને પછી નારણપુરા અને સૌથી આખરમાં વેજલપુર વિધાનસભા કે જ્યાં મોડી સાંજ બાદ અમિત શાહ જંગી જાહેર સભાને પણ સંબોધવાના છે। એટલે અમિત શાહનું જે આગમન છે તે થઈ ચૂક્યું છે અને બસ તેઓ પોતાના રથ ઉપર સવાર થઈ રહ્યા છે। બંસી, જી અર્પણ, જે રીતે હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ પણ જોવા મળી રહ્યા છે, શું પ્રતિક્રિયા આપી રહ્યા છે તેઓ, તેનામાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે? સ્વાભાવિક છે બંસી, ઉત્સાહનો માહોલ જો, કેમ કે તેમના જે શીર્ષસ્થ નેતૃત્વ પૈકીના એક નેતા છે અમિત શાહ અને દેશના ગૃહમંત્રી છે, જે પોતાની જે મંત્રાલયની કામગીરી છે બખૂબી નિભાવી રહ્યા છે અને તેમના તરફથી જે એક પછી એક દેશને લગતા જે મહત્વના નિર્ણય કરવામાં આવ્યા છે, એટલે સ્વાભાવિક છે કે ભાજપનો ટેકેદારો એટલે તેમનો પ્રશંસક રહેવાનો છે। એટલે બસ તમામ જે ભાજપના કાર્યકર્તાઓ છે આ તમામનું ધ્યાન હાલ ફક્ત અમિત શાહનો જે રથ છે તેના ઉપર છે। આપ જોઈ શકો છો અમિત શાહ રથ પર સવાર થઈ ચૂક્યા છે અને તેમના આગમનની સાથે જ ભાજપના કાર્યકરોએ પોતાના હાથમાં જે મોટા ધ્વજ છે, મોટા જે ઝંડા છે, ખેસ છે, તેને ફરકાવીને તેમનું અભિવાદન કર્યું છે। એટલે ભારત માતા કી જયના નારા ચારે તરફ લાગી રહ્યા છે અને બસ ગણતરીની પળોમાં જ આ જે રોડ શો છે ભવ્યથી ભવ્ય તેની વિધિવત શરૂઆત થવા જઈ રહી છે। બંસી,